નમસ્કાર મિત્રો, આખરે ચોમાસું ગુજરાતમાં તો પ્રવેશી ચૂક્યું છે, પરંતુ ગુજરાતમાં હજુ પણ કેટલાક એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસ્યો નથી, પરંતુ કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને પાણી ભરાવાની સ્થિતિ અને પાણી ભરાયેલા રોડ, રસ્તા અને સોસાયટીઓના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો આજે વાત કરવી છે અમારા વિશેષ કાર્યક્રમ આજની વાતમાં ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હવામાન વિભાગ તરફથી જે આગાહી વરસાદને લઈને આપવામાં આવી છે તેના વિશે. હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. તો ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો 15 જૂનથી ચોમાસાની શરૂઆત થતી હોય છે, પરંતુ અલ નીનોની જે અસર વર્તાઈ રહી છે તેના કારણે ચોમાસું આ વખતે 15 દિવસ મોડું શરૂ થયું છે. પરંતુ દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો સુરત, નવસારી, ડાંગ જેવા અલગ અલગ શહેર અને જિલ્લાઓમાં વરસાદ છેલ્લા 2 દિવસથી વરસી રહ્યો છે. સાથે જ જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, જામનગરની અંદર સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક એવા દ્રશ્યો અલગ અલગ વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં રોડ વરસાદના કારણે તૂટી ગયા અથવા તો અલગ અલગ માર્ગો ઉપર પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ હવામાન વિભાગ તરફથી જે આગાહી હવે આપવામાં આવી છે તેના મુજબ આગામી 7 દિવસની અંદર ગુજરાતના અલગ અલગ શહેર અને જિલ્લાઓમાં વરસાદ વરસશે. સાથે જ જો વાત કરીએ તો જે શહેર જિલ્લામાં વરસાદ નથી વરસ્યો ત્યાં પણ વરસાદ વરસવાની શક્યતાઓ છે અને હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે એક સાથે 4 જેટલી સિસ્ટમ ગુજરાતની ઉપર એક્ટિવ થઈ છે. અને આ સિસ્ટમની વાત કરીએ તો એક તો બંગાળની ખાડીમાં લો પ્રેશરનું સર્જાઈ ચૂક્યું છે, સાથે જ ઓફશોર ટ્રફની પણ અત્યારે સર્જન થયું છે, જેના કારણે વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિયર ઝોન, આ 4 એવી સિસ્ટમ છે કે જે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ લાવી રહી છે. જે પ્રકારે હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે તે મુજબ આગામી 7 દિવસમાં કેટલાક શહેર અને જિલ્લા, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે આપ્યું છે. બસ સવાલ અહીંયા એ પણ થાય કે અલ નીનોની વાત થતી હતી અને અચાનક આ ભારેથી અતિ ભારે વરસાદ કેવી રીતે વરસી રહ્યો છે. તો અલ નીનોની અંદર જે તજજ્ઞો છે તેમનું એ જ કહેવું છે કે જ્યારે જરૂરત હોય ત્યારે વરસાદ ન વરસે અને અલ નીનોની અસર હોય ત્યારે એકાદ બે વખત એવું પણ બને કે અતિ ભારે વરસાદની શક્યતા રહેતી હોય છે અને એ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. અને સારી વાત એ છે કે જે જૂન મહિનામાં વરસાદ નહોતો વરસ્યો, એટલે લગભગ 70% જેટલા વરસાદની જૂન મહિનામાં જે ઘટ રહી હતી તેની સામે જુલાઈની શરૂઆત ખૂબ જ સારી થઈ છે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સારો એવો વરસાદ વરસી પણ રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતના લગભગ 23 જિલ્લાના 110થી વધારે તાલુકાઓમાં વરસાદ વરસ્યો અને આ વરસાદની પણ જો વાત કરી લઈએ તો 110 જેટલા તાલુકાઓમાં જે વરસાદ વરસ્યો એમાંથી જૂનાગઢ, સુરત, નવસારી આ એવા શહેરો અને જિલ્લાઓ હતા કે જ્યાં ભારે વરસાદના કારણે લગભગ સોસાયટીઓમાં પાણી ભરાયા અને રોડ રસ્તાઓ બેસી જવાના પણ દ્રશ્યો સામે આવ્યા. કેટલાક અંડરબ્રિજમાં જૂનાગઢમાં પાણી ભરાયેલા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. હવે ખાસ કરીને આજ સવારથી અત્યાર સુધી જે વરસાદ વરસ્યો છે જો તેની પણ વાત કરી લઈએ તો જૂનાગઢમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના માંગરોળમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. એ સિવાય માળિયાહાટીના અને કેશોદમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. એટલે જૂનાગઢમાં કહી શકાય કે જુલાઈ મહિનાની શરૂઆતમાં જ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય આજના દિવસમાં જો વાત કરીએ તો સુરત, નવસારી, જામનગર, ભાવનગર, તાપી, દાહોદ, વડોદરા, આણંદ, ખેડા આ તમામ એ જિલ્લાઓ છે કે જ્યાં સવારથી સામાન્યથી મધ્યમ વરસાદ વરસી પણ રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આગામી 7 દિવસની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે. અને આ અતિ ભારે વરસાદની જો વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટની અંદર અતિ ભારે વરસાદની આગાહી આગામી 2 થી 3 દિવસ આપવામાં આવી છે. અને સાથે જ જો વાત કરીએ તો આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલીની અંદર અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના તરફથી જે આંકડાઓ આપવામાં આવ્યા છે જો તેની પણ વાત કરીએ તો અત્યાર સુધી 126.2 મિલીમીટર વરસાદ વરસવો જોઈતો હતો, જેની સામે માત્ર 37.4 mm વરસાદ નોંધાયો છે. એટલે કે 70% વરસાદની કમી અત્યાર સુધી નોંધાઈ છે. અને આ કમીનું એકમાત્ર કારણ છે અલ નીનોની અસર. અલ નીનોના કારણે એક તો વરસાદ મોડો આવ્યો અને આખરે જ્યારે હવે આવ્યો છે ત્યારે હજુ પણ જે આધિકારિક રીતે જે સત્તાવાર આંકડાઓ મુજબ 126.2 mm વરસાદ
હોવો જોઈએ તે નથી વરસ્યો, એટલે કે 70% જેટલી વરસાદની અત્યાર સુધી અછત વર્તાઈ રહી છે. પરંતુ એક તરફ વરસાદ છે, પણ અમદાવાદ અને રાજકોટની પણ જો વાત કરીએ તો વરસાદ વરસી નથી રહ્યો. વાદળછાયું વાતાવરણ જરૂરથી રહ્યું છે, પરંતુ 24 કલાકની અંદર જો ટેમ્પરેચરની વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટનું 39.5 ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું છે. એટલે કે જે ગરમીની અસર છે તે કેટલાક શહેરો અને તાલુકામાં હજુ પણ જોવા મળી રહી છે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જે લાંબા સમયથી વરસાદનો ઇંતજાર કરી રહ્યા હતા તે વરસાદની શરૂઆત આ તમામ ભાગોમાં થઈ ચૂકી છે. અને આગામી 7 દિવસમાં હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે ગુજરાતના લગભગ તમામ શહેર અને તાલુકામાં વરસાદની શરૂઆત થઈ જશે. સાથે જ અમદાવાદની જો વાત કરીએ તો હવામાન વિભાગનું કહેવું છે કે વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ ક્યાંક સામાન્ય છાંટા પડી શકે છે, પરંતુ વરસાદ ભારે પડે તેવી શક્યતા હજી અમદાવાદમાં નથી. 6 તારીખની આસપાસ હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં વરસાદ વરસી શકે છે, પરંતુ હાલ તો રાહતના સમાચાર એ જ છે કે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના લગભગ તમામ શહેર અને તાલુકામાં વરસાદ વરસવાની શક્યતાઓની વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. તો આ જ પ્રકારના વધુ સમાચાર જોવા અને જાણવા માટે જોતા રહો ગુજરાત તક.